ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપિયાય બ્રહ્મોદરાય ચકરાય જગત નાગાનનાય સુપિય વિભૂષિતાય ગૌરીસુતાય ઓમ શ્રી દેવાય. આજના કથાકારો શું બોલે છે, શું કરે છે, એની વાત આપના સુધી પહોંચાડવામાં પૂછો. પરંતુ સારી લાગે વાત તો મને આપના તરફથી થોડું સ્નેહથી ધ્યાન આપી સરપ્રાઈઝ કરજો. અને કચરા જેવી વાત લાગે ફેંકી દેજો. પણ એકવાર આ વાતને ધ્યાન ઉપર લેજો. આજે વ્યાસપીઠ પર બેસી અને પોતાની જાતને એમ સમજે છે કે હું આજે વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે હું જે વાત કરું ને બધા સ્વીકારે. પણ અત્યારે ભારત દેશના જે વ્યક્તિઓ છે ધર્મ અને લાગણીશીલ છે, ધર્મ અને પ્રેમ અને લાગણીશીલ છે. એના કારણે આજે સમાજ એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે ઓલી વ્યક્તિ વાત કરે હાચી, ઓલી વ્યક્તિ વાત કરે હાચી, ઓલી કરે હાચી. પરંતુ ધર્મ છે તો તમને અસત્ય છોડી સત્યના માર્ગે લઈ જાય એને ધર્મ કહેવાય. પરંતુ જ્યારે ધર્મની વાતમાં એમ કે બધા ભગવાન હરખા છે, આ બધું હરખું છે, આ બધું હરખું છે, અંતે તો પાછા વાત કરતા પોતાની વાત જે સંપ્રદાયમાં હોય ત્યાં લાવી મૂકવાની. પણ ખરેખર તો સત્ય છે એ કોઈ વ્યાસપીઠ પર કહેતા નથી. અને બહોળો સમુદાય હોય સમાજને જુદા જુદા રસ્તેથી વાળી. આપણે કેમ આપણે ખેતી કરીએ ને આપણે ખેતીમાં કરીએ, ખેતી કરી રહ્યા જાય, પોતાની ખેતી વધારે થવી જોઈએ, પોતાની ખેતી વધારે થવી જોઈએ, આવો વિસ્તાર કર્યા છે. એનું કારણ છે વાતો કરે છે સર્વ ધર્મના ઈષ્ટદેવ એક છે, સર્વ એક છે. આપણે માનો કે બોલીએ સલામ આલેકુમ, આમાં માણસને એમ કહે ભાઈ તારો, અને આપણે કહીએ માલિકને સલામ. આમાં માણસ એમ કે માલિકને સલામ. માલિકમાં ક્યાં કોઈ એવો શબ્દ આવ્યો? માલિક એટલે આપણે રહેતા હોઈએ ઘેરે, તો કે આ ઘરનો માલિક કોણ છે? આપણે શું કહીએ ઘરનો માલિક હું. એમ આપણા માલિક એક જ છે. પણ આ રસ્તાઓ છે ને
કોઈ આમ કાઢ્યો, કોઈ આમ કાઢ્યો, આમ કાઢ્યો, આમ કાઢ્યો, બધા કાઢ્યો. ખામો માને એમ કે માલિકો સલામ, માલિકને સલામ. એમ કે અમારામાં તમે જે કીધું માલિકને સલામ, એમ આપણે સલામ તો કરતા નથી અને બોલીએ છીએ ઇસ્લામ ધર્મ આવો છે આજે. એમાં એમ કીધું કે માલિકને આપણે એમ કે બધા ભગવાન ઓળખા છે. ભગવાનનો રસ્તો એક છે, પણ મોટામાં મોટો રસ્તો હોય ને તો એક જ છે, માનવતાનો ધર્મ. બધું છોડી ને આપણે એક જ રસ્તે હાલવાનું છે, માનવતા. આદિ બનો અને માનવને સહાય કરો. આના પહેલાંના ઓલામાં મેં એક વાત મૂકી છે કે પક્ષુ પંખીઓ જો એક બનીને દેતા હોય અને કે એનામાં ધર્મ નથી ને, એનામાં કોઈ આવો આ રસ્તે આવો, એનો રસ્તો એક જ છે કે આપણી વ્યક્તિ હરણ હોય તો હરણને કોઈ શિકાર કરતો હોય તો હરણ ભાગી જાય, પણ હરણ અંદરથી દુઃખી થાય, એના બચ્ચા માટે મરી જાય. આવી રીતે પશુઓ પણ પોતપોતાના ઓલામાં એક રહી છે, કારણ કે એમાં ધર્મ નથી. જ્યાં ધર્મ, જ્યાં બધી વાતો થાય છે ત્યાં આવું થાય છે. કાગડો પક્ષીઓમાં ઓલો ગણાય છે. કાગડો એક મરી ગયો તો કાગડાઓ ભેગા થઈને કળબળાટ કરે છે. આ કોઈ એવા વ્યક્તિ પડી ગયા હોય તો એ તો ઓલા ધર્મ નથી, તો ઓલા ધર્મ નથી, તો આ છે. પણ આત્મા છે ને અંદર બેઠો ને એ જ પરમાત્મા છે. આજે આપણે હંમેશા પ્રત્યક્ષ એનો સ્વીકાર કરતા નથી, ભૂતકાળમાં હાલ્યા જાય છે. પ્રત્યક્ષમાં હવારમાં ઉઠીને જો મારો વાલો સૂર્યનારાયણ રોજ તમને દર્શન આપે, રોજ તમને જીવાડે, રોજ તમને તમારા શરીરને સુસ્તી આપે, એવા સૂર્ય રોજ આપણે ગોતવા નીકળીએ. પછી મારા મન તમારામાં રહેલી જે હવા છે એ નિરાકાર છે, છતાં છે 100% એવી અનુભૂતિ તો થાય છે તમને, પરંતુ હવાનો આપણે સ્વીકાર કરતા એને કોઈ યાદે નથી કરતા. પવન દેવ છે એને યાદે નથી કરતા. આ જે ભૂતકાળના જે દેવો થઈ ગયા યાદ કરવું જરૂરી છે, તો પ્રત્યક્ષ એને યાદ કરો. ચંદ્રદેવ એમાં પ્રત્યક્ષ છે. તમને પૂનમનો જ્વાળો હોય ને અને એ ચંદ્ર આપણામાં હામાં ખીલ્યો હોય અને જે વાતાવરણ બનતું હોય અને આપણે જે એ દ્રશ્ય જોઈ એ આપણા આત્માની અંદર સંતોષ થાય. એને આપણે નમન નથી કરતા. તારાઓ, આકાશ, જ્યારે આકાશમાં તારાઓ ખીલ્યા હોય ત્યારે દ્રશ્ય તો જુઓ. કાશ્મીર જવું ન પડે, રાતે ઉઠીને ક્યારેક સૂઈ નહીં થતા, રાતે ક્યારે આકાશમાં નજર માંડજો, તમને આત્માની અંદર શાંતિ મળશે. આને આપણે યાદ કરતા નથી, ભૂતકાળમાં હાલ્યા જાય છે. તો એ માનો મારે એટલું જ કહેવાનું છે, મોટામાં મોટો સંપ્રદાય હોય, મોટામાં મોટો રસ્તો હોય તો માનવતાનો રસ્તો છે. આને સ્વીકાર કરજો. અને કોઈ તમને આડાવાળા રસ્તે જઈ અને આ રસ્તો હારો તો તમે રસ્તામાં હારાનો આ રસ્તે ચડશો, આ રસ્તે ત્યાં તમારી લાઈફ પૂરી થઈ જાય. મોટામાં મોટો રસ્તો હોય, હારા મારો હોય. હું શિવ ભક્ત છું એટલે કેવું છું એવું નથી. બધામાં શિવ રૂપી જુદા નામે ત્યાં શિવ તત્વ વરાયેલું છે. એનું કારણ એક જ છે. મુસ્લિમ ધર્મમાં મસ્જિદ ઉપર બીજ આવે છે, એક રામાપીરમાં બીજ આવે છે અને એક શિવના મસ્તકો બીજ આવે છે. બીજા નંબરે તમને પ્રત્યક્ષ થાય છે. શિવે કીધું કે મારો લિંગ
જ્યોતિર્લિંગ કહેવાય. શું બોલાય? જ્યોતિર્લિંગ. આપણે 12 જ્યોતિર્લિંગ બોલીએ ને, જ્યોતિનો અર્થ પ્રકાશ થાય. આપણે જે દીવો જગાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે એને જ્યોતિ પ્રગટી અને જ્યોતિર્લિંગ કહેવાય. અને આ જ્યોતિર્લિંગ જે છે એની આપણે જ્યારે શાસ્ત્રો કહું છું મૃત્યુ થાય તે 12 દિવસ એમ કહે છે કે એ જીવ છે ને એને મોહ મમતા અને અંદર રહેલી આકાંક્ષાઓ એટલી બધી ઘેરાયેલી હોય છે કે એ જીવ 12 દિવસ ઉંબરો પહેલાં કહેવાતો ઉંબરામાં ત્યાં બેસે એમ કહે છો. આપણે તો જોયું નથી, આ ભૂતકાળની વાત છે. પણ એ 12મા દિવસે એમ કે સનાતનમાં સત્ય છે, 12મા દિવસે એમ કે આ જીવ છે ને 12મા દિવસે જ્યોત જગાવવામાં આવે અને બ્રાહ્મણો એનો મંત્રો દ્વારા એ જ્યોતમાં પ્રગટ કરાવે કે આમાં વૈયા હવે આ તારી મોહ મમતા છોકરા બોકરા તારું કોઈ નથી, કારણ કે તું જોઈ શકસ પણ એ તને જોઈ શકતા નથી. આ બન્યા પછી એ જ્યોતની દીવાને પ્રગટાવેલી નમઃ શિવાય જે કોઈ ઈષ્ટદેવને માનતા હોય ને નામ લેતા લેતા ત્યાં જાય અને પછી ત્યાં ધૂન બોલાય. ત્યારે એ જ્યોત હોય ને, આ જ્યોતિર્લિંગ જે શિવ છે ને, શિવ છે જ્યોતિર્લિંગ કીધું ને મેં તમને, એ જ્યોતિ આજે જ્યોત ભળી જાય તો પછી તમારે પછી જે કોઈ દેવને માનો, તમારા ઈષ્ટદેવ કદાચ કામ ન કરતા હોય બીજા દેવ કામ કરતા હોય તો એ દેવને માનવા જરૂરી છે. પણ જ્યારે તમારે આ બધા રસ્તા બતાવ્યા, આ બધા મેં તમને આમથી આમથી તો ફરી આવવાનું આવ્યા તો પછી સીધો રસ્તો હોય ને આ જવાય, આ ડાવડો હોય ને આ જવાય, ખાડા ખડિયાવાળો ને આ જવાય. બધા રસ્તા તો એક જ છે પણ માધ્યમ શિવ છે. કારણ કે છેલ્લે તમારે આખી જિંદગી જીવી અને એમાં જો બળવાનું હોય અને મોક્ષ તો કોઈ દી માગતા જ નહીં વાલા. નરસિંહ મહેતાએ એને અપૂજ લિંગ પૂજાતી ન હોય ને એવી લિંગ માગી છે અને એને એક કીધું છે મુક્તિ ન જોઈ મારે. શું કામે કીધું કે મનુષ્ય અવતાર છે ને એવો સરસ દુર્લભ છે આપણા માટે. મનુષ્ય અવતારમાં અહીંયા આનંદ કરવાનું મળે, બેસવાનું મળે, હાલવાનું મળે. ભાઈ જિંદગી ટૂંકી જ છે, આયુષ ટૂંકું છે આપણું, પણ એ કરોડો વર્ષ જીવ્યા હોય ને એવું આયુષ છે. અને એની અંદર આવ્યા પછી ભક્તિ માર્ગની અંદર તમે ચડો અને તમે આને ઘૂંટીને જે ભાઈ ગાતા હોય સૂર, એની એ સૂરની આરે ઘૂંટી અને પ્રેમથી અને નાદથી આ હૃદયને તમે આમ પ્રફુલ્લિત કરી અને જ્યારે શિવ અથવા સ્વામિનારાયણ ભગવાન જે કોઈ ઈષ્ટદેવ હોય બધા એની આરે તમે ઓતપોત થઈ જાઓ. જેનું કીર્તન થતું હોય ત્યારે આપણે એમનો વિચાર કે શિવ કરવાનું, પણ જેનું કીર્તન થતું હોય એ કીર્તનને હૃદયમાં રાખો. એ હૃદયમાં રાખ્યા પછી એને ઓતપોત થઈ જાઓ અને એની ધૂનમાં ધૂની માણા કહેવાય ને, ધૂન એટલે ધૂની બની જાઓ અને જે મજા છે જે અંદરનો આનંદ છે. અને ભગવાન કાંઈ આ કળિયુગની અંદર કોઈને પ્રત્યક્ષ આવીને દર્શન નથી દેવાના, પણ હૃદયમાં આવી અને હૃદયરૂપી આત્માની સામે આપણોનો આત્મા એ પરમાત્મા છે. પરમ અને પવિત્ર એટલે આજે જોડી દો, પરમ અને પવિત્ર જોડી દો એટલે આત્મા છે. પરમ પવિત્ર આત્મા અને પરમાત્મા એ બીજો એનું વ્યાકરણ ભેગું કરો એટલે એક થઈ જાય. એટલે એ બધું એટલું બધું ઓતપોત થઈ જાય. એટલે તમારા આંખું બંધ હોય અને તમે જે કીર્તન કરતા હો ત્યારે તમારી સામે એ પ્રત્યક્ષ જે ચિત્રને તમે ભજન કરતા હો એ ખડું થઈ જાય. તો ભગવાન અને મારા ભાઈઓ, આ વસ્તુ હું તમને કહેવા માગું છું. છતાં જો સારું લાગે તો લેજો, કચરો લાગે તો ફેંકી દેજો, સારો લાગે તો મને સ્વીકારજો, ખરાબ લાગે
તો ગાંડામાં ગણી નાખજો કે આ કોક સભા કરવા આવ્યો છે. સભા લાગે તો સભા રહેજો, સત્સંગ લાગે તો સત્સંગ કરજો, અને ખરાબ લાગે ખરાબ. આટલું કહી અને હું મારા આ 2 હાથ જોડી અને વિનંતી કરું છું કે તમારો માનવ રૂપી જે જન્મ આવ્યો છે, ભગવાને આપણને આપ્યું છે, કરી લેવાય. બાળપણમાં બાળપણ ભજવી લેવાય, જુવાનીમાં જુવાની ભજવી લેવાય. પણ તમારી ઉંમર જો આયુષ ભગવાને આપણા હાથમાંથી કોઈ 50 વર્ષ 40 વર્ષ, આ તો એક લીટી છે ભાઈ, એમાં ક્યારે ક્યાં કોણ બીજું જાય, 1 સેકન્ડનો પ્રશ્ન છે. પણ જો તમારા ભગવાને 60 પછી ઉંમર આપે એ ભગવાન માટેની વાપરવી, જે ઈષ્ટદેવને માનતા હોય છે એને માનતા, પણ એમાં મજા છે એ કોઈ મજા નથી. નશો તમને દારૂનો ચડશે ને એ 1/2 કલાક રહે છે, કામનો નશો ચડશે ને એ 20-25 મિનિટ કે 30 મિનિટ આનંદનો રહે છે, પણ ભક્તિનો નશો ચડશે ને એ કાયમ માટે તમને આનંદ 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 કરાવશે. તો મારા જે કોઈ મારું આ સાંભળે એ બધા હંમેશા આ મારી વાતને પોલ કરે અને આનંદ કરે, એટલું હું કહી અને જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય. 33 કરોડ દેવતાઓ, તારામંડળો, ભૂમંડળો, આકાશમાં વસતા તમામ જે ગ્રહો હોય એ બધા ગ્રહોને પગે લાગુ છું. અને મારા સૌથી પ્રત્યક્ષ એવા મારી સામે જ આજે એની સામે જ બેસીને આપની પ્રાર્થના કરું છું. એનું કારણ છે કે એ શક્તિ, ભક્તિ અને જ્ઞાન પીરસનાર જો હોય તો મારા આ સૂર્યદેવ છે. એટલે ઉડતા હવે ઓલો દીવો ન કરો તો કાંઈ નહીં, પણ આપણને કાયમ માટે પ્રકાશ આપે છે, કોઈ દી ઓલવાતો નથી. હજારો ને કરોડો વર્ષો વયા ગયા છે, મને ખબર નથી કે દૂનો આપણને સેવા આપતા છે. એવા પ્રત્યક્ષ દેવ સૂર્યનારાયણને નમસ્કાર કરું છું. તમને બધાને નમસ્કાર કરું છું. હું તો તમારો દાસ છું. અને આપણે રસ કહીએ ને, શેરડીનો રસ કે શરબત કહીએ, એ રીતે ભક્તિરૂપી રસ હું આપવા માટે, અને મારી નમ્ર વિનંતી છે, સારો લાગે તો પીજો, કારણ કે આ વસ્તુ તો ભાગમાં હોય તો પીવાય ભાઈ. આ આપણા આની આરે પૂર્વજન્મની કંઈક ઓળખાણ હોય ને તો આપણે જઈ શકાય ને પીવાય. ઓળખતા જ ન હોય આપણે એને, આપણે કોકને કહીએ ભાઈ સીતારામ ઓળખો, ભાઈ મેં તને જોયો નથી, ક્યાંથી ઓળખું? એમ પૂર્વજન્મની આપણે જોયા હોય ને ઓળખાણ હોય તો આ ભક્તિ થાય. તો આ જન્મે નહીં, ન ઓળખતા હોય તો ભક્તિ કરવી. એનું કારણ છે કે તમારી ઓળખાણ તો થાય, એટલે ઓળખાણ કરાવજો, ન કરાવવી તો પણ કાંઈક કરજો, એ પ્રાર્થના સાથે વિનમું છું. જય ભગવાન. ઓમ નમઃ શિવાય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.